તો બોર્ડ પરીક્ષા 2026ને માત્ર 15થી ને 20 દિવસ રહ્યા છે અને આ 15થી 20 દિવસમાં સર કેવી રીતે તૈયારી કરી? હજુ સિલેબસ બાકી છે, ડર લાગે છે પરીક્ષાનો, હજુ કંઈ તૈયારી નથી કરી, દરેક સબ્જેક્ટને કેવી રીતે કયા દિવસે તૈયારી કરી? તો વિદ્યાર્થી મિત્રો, આવા તમારા પ્રશ્નો હતા અને તેના માટે એક જ સોલ્યુશન આપણે એક લાવ્યું છે. લાસ્ટ 15 દિવસમાં કેવી રીતના તમારે તૈયાર કરવી તેનો એક 90% ઉપર લાવવાનો એક રોડ મેપ લાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ તમારે કશું તૈયારી ના થઈ હોય, સિલેબસ બાકી હોય, તો વિદ્યાર્થી મિત્રો, આ તમે 15 દિવસનો રોડ મેપ જો પ્રોપર રીતે ફોલો કરી નાખ્યો તો તમારે પણ સમજવાનું કે બોર્ડ પરીક્ષા 2026માં લાસ્ટ 15 દિવસમાં 90+% પાક્કા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું એક તમને 15 દિવસનો રોડ મેપ બતાવીશ. તો તે રોડમેપ જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એક રોડમેપ. આને તમારે પ્રોપર રીતે ડેલી ફોલો કરવાનો છે અને આમાં મેં દરેક સબ્જેક્ટને તમારે ટૂંક જ સમયમાં સારી રીતે બધું તૈયાર થઈ જાય તેવી રીતના પ્રોપર કયા ટોપિકને કયા ચેપ્ટરને કેટલો સમય આપવો તે પ્રમાણે એનાલિસિસ કરીને દરેક ચેપ્ટરને મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો અથવા આમનો ફોટો તમને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલવામાં આવશે. તો વોટ્સએપ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો થોડું સમજાવી લઈએ તે વિશે. તો કે આ ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 લાસ્ટ 15 દિવસનો એક રોડમેપ છે અને આમાં 15 દિવસ આપેલા છે. તો આ તમારે ફોલો ક્યારથી કરવાનું? તો 5 ફેબ્રુઆરી અથવા 6 ફેબ્રુઆરીથી તમે કરો તો તમને અહીં પછી છેલ્લે 3-4 દિવસ મળે. એ 3-4 દિવસ તમે ગુજરાતીની પણ તૈયારી કરી શકો છો. આ 15 દિવસમાં તમારે બધો સિલેબસ કમ્પ્લીટ સારી રીતે તૈયાર થઈ જશે. તો ડે 1, તો ડે 1માં શું ગણિત છે પહેલાં. તો ગણિતમાં શું કરવાનું? પહેલું જ શું કરવાનું છે? ચેપ્ટર નંબર 5 અને પછી બીજા દિવસે ચેપ્ટર નંબર 7 અને વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5, સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 અને 19 અને ગુજરાતીમાં ચેપ્ટર નંબર 1, 2 અને 3 અને સંસ્કૃત અથવા હિન્દી. વિદ્યાર્થી મિત્રો, તમારે સંસ્કૃત હશે કાં તો હિન્દી જ, તો તે પ્રમાણે તમે ફોલો કરી શકો. હિન્દીમાં ખાલી 2 ચેપ્ટર વધારે છે, એ તમારે મેનેજ કરવાના રહેશે. અહીંયા 21મું ચેપ્ટર આવી જશે અને આ રીતના સંસ્કૃત અને હિન્દી અને ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં પણ ફંક્શન. તો પહેલું શું? ફંક્શન, કારણ કે ફંક્શનનું વેટેજ સૌથી વધારે હોય છે. તો સૌથી પહેલાં તમારે ફંક્શન કરી નાખવાના છે અને બીજો દિવસ પછી આમ તમે પૂરો કરશો તો અહીં તમને ચેપ્ટર પૂરા થાય. તો ગુજરાતી છે તો તેમાં વ્યાકરણ કરવાનું, લેખન અને પછી તમારું ટેસ્ટ પેપર પણ એક આમાં આવી જશે. તમે આટલો સિલેબસ તૈયાર કર્યો તો તેના પરથી 80 માર્ક્સનું ટેસ્ટ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેલેન્જ તમારે જો એક્સેપ્ટ હોય તો તમે કોમેન્ટમાં કરજો ચેલેન્જ એક્સેપ્ટ 15 દિવસ. અને આ પૂરું થાય એટલે તમારે ટેસ્ટ પેપરની જરૂરત થાય ત્યારે પણ તમે મેસેજ કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં લખી શકો છો, સર ટેસ્ટ પેપર મોકલો. તો અહીં તમને એક ટેસ્ટ પેપર મોકલવામાં અને એ ટેસ્ટ પેપર તમારે આપવાનું છે ને 80માંથી કેટલા માર્ક્સ આવ્યા એ તમારે જાતે સોલ્વ કરવાનું છે કે કેમ મને નહીં આવડ્યું, ભૂલ પડી, તો તેનું એક એનાલિસિસ કરવાનું છે શું બાકી છે તે વિશે. પછી સંસ્કૃતમાં વ્યાકરણ વગેરે છે અને વિભાગ ઈ. પછી ગણિતમાં વાત કરીએ તો 12 ચેપ્ટર એટલે તમારા 14 ચેપ્ટર પૂરા થાય. તો 11મા દિવસે ઓબ્જેક્ટિવ એટલે વિભાગીય. વિદ્યાર્થી મિત્રો, વિભાગીય એટલે હેતુલક્ષીમાં તમારે વધુ પ્રેક્ટિસની જરૂર પડે છે. તો આ 2 દિવસ મેં તમને હેતુલક્ષીની તૈયારી કરવા માટે આપેલા છે અને પછી 13મા દિવસે ટેસ્ટ પેપર અને 14મા દિવસે રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે પ્રોપર સિલેબસ તૈયાર થઈ જશે અને પ્લસ રિવિઝન પણ થઈ જવાનું છે. પછી વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં 13 ચેપ્ટર પૂરા થાય પછી ઓબ્જેક્ટિવ, ટેસ્ટ પેપર, પછી ઓબ્જેક્ટિવ ને રિવિઝન. મેં આ પહેલાં ટેસ્ટ પેપર લેવાનું કારણ શું? તો રિવિઝન પહેલાં તો તમારે ઓબ્જેક્ટિવ પહેલાં લીધું એનું કારણ કે એક જ દિવસે 6 પેપર ના આપવા પડે, 6 વિષયના 2 થી 3 પેપર આપવાના રહે. પછી સામાજિક વિજ્ઞાનમાં તમે જોઈ શકો છો 12મા દિવસે 18મું ચેપ્ટર અને ઓબ્જેક્ટિવ, ટેસ્ટ પેપર, રિવિઝન અને ગુજરાતીમાં વ્યાકરણ, રિવિઝન અને સંસ્કૃતમાં ટેસ્ટ પેપર, રિવિઝન. હવે ઇંગ્લિશની વાત કરીએ. ઇંગ્લિશમાં હું તમને સમજાવી દઉં તો પહેલા જ દિવસે તમારે ફંક્શન કરવાના અને બીજા દિવસે ટેક્સ્ટ બુક રીડિંગ. ટેક્સ્ટ બુકમાં જે તમને યુનિટ આપ્યા છે તે યુનિટની એક વાર્તા ટાઈપ હોય તેને આખું સારી રીતે રીડ કરી નાખવાનો છે, કારણ કે તેમાંથી ટ્રુ ફોલ્સ પણ આવી શકે છે. અને ત્રીજા દિવસે પોઈમ અને પોઈમ પરથી ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, પોઈમ અને પોઈમ પરથી ક્વેશ્ચન તમારે પૂછાતા હોય તો પોઈમનું ગુજરાતી તેનું વાંચી લેવાનું છે અને તેના પરથી ક્વેશ્ચન પ્રેક્ટિસ પણ કરી લેવાની છે. અને ચોથા દિવસે ટ્રુ ફોલ્સ પ્લસ નિયરેસ્ટ મિનિંગ. ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ જોઈ લેવાના છે. અને 5મા દિવસે પેરેગ્રાફ આન્સર. તો ફકરા પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે
લખવા તે જોઈ લેવાનું છે. અને છઠ્ઠા દિવસે શોર્ટ નોટ્સ તૈયાર કરી નાખવાની છે. 7મા દિવસે ગ્રામર, 8મા દિવસે ગ્રામર ને 9મા દિવસે પણ ગ્રામર. તો ગ્રામરમાં જેટલા ટૉપિક આવે છે એ તમારે તૈયાર કરી નાખવાના છે. ધારો કે એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ જેવા 3 દિવસ તમારે ગ્રામરને પ્રેક્ટિસ માટે આપવાના છે. અને 10મા દિવસે રાઇટિંગ સેક્શન. તો રાઇટિંગ વિભાગમાં ચિત્ર પરથી લખવાનું, પછી સમરી વગેરે રાઇટિંગ વિભાગ છે છેલ્લો વિભાગ, તેની તૈયારી 2 દિવસમાં કરવાની છે. અને 13મા દિવસે છે તો 13મા દિવસે તમારે ટેસ્ટ પેપર આપવાનું છે. અને આ ઇંગ્લિશમાં 2 તમે ટેસ્ટ પેપર સારા આપશો તો તમારે વધુ પ્રેક્ટિસ થશે. અને 14મા દિવસે અને 15મા દિવસે રિવિઝન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રોપર રીતે તમે આને સારી રીતે કન્સિસ્ટન્ટી સાથે તમે આ સારી રીતે તૈયાર અને પ્રોપર ફોલો કર્યું તો તમે આરામથી 90% + લાવી શકશો. અને આની જો તમારે PDF જોતી હોય, ફોટો જોતો હોય તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, તેમાં મોકલવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે પૂરું થાય 15 દિવસનું, પછી એક્ઝામમાં કેવી રીતના તૈયારી કરવી તેનો પણ એક રોડમેપ આપણે લાવશું. તો આ પૂરો થાય તો તમારે 15 દિવસ પછી કોમેન્ટમાં આવીને લખવાનું છે ડન. તો તમને બીજો પણ વિડીયો પરીક્ષાના સમયે બીજો પ્લાન તમને આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આને સારી રીતે ફોલો કરજો અને સારા માર્ક્સ મેળવજો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.